તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો કોઈ પણ યુટ્યુબમાં મારા નવા મહેમાન મારી ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો। અને આજે આપણે જવાનું છે કામનાથ મહાદેવના દર્શન કરવા। અને વિડીયો છેલ્લે સુધી જોઈજો, તમને પણ મજા આવશે, તમને પણ દર્શન કરાવીશ। ત્યાંનું લોકેશન અને ત્યાંનું વાતાવરણ બહુ જ મસ્ત છે મિત્રો। આ છે આપણો મિત્ર અને અત્યારે એ પણ મારી હારે આવી ગયો છે અને અમે બે અત્યારે જઈએ છીએ કામનાથ દાદાના દર્શન કરવા। અમે બે અત્યારે ભેગા થાવ એટલે અમારે નાસ્તો કરવા જોઈએ। અને નાસ્તો કરવામાં એવું છે કે અમારે તેને અત્યારે શ્રાવણ મહિનાના એક ટાણા હાલે છે એટલે નાસ્તો કંઈ થાય એમ છે નહીં। અને અત્યારે ડાયરેક્ટ ખાતું પીને અત્યારે જઈએ છીએ કામનાથ દાદાના દર્શન કરવા। હર હર મહાદેવ, હર મહાદેવ। લેવા જાય છે મોજ। જય શ્રી સ્વામિનારાયણ। મહાદેવ મહાદેવ। તો મિત્રો આપણે આવી ગયા છીએ કામનાથ દાદાના સાનિધ્યમાં અને અહીંયા લોકો હરવા ફરવા આવે છે। અને જે નાની બાળાઓને વ્રત હોય એ બાળાઓ અહીંયા પૂજા પાઠ કરવા આવે છે। અને શ્રાવણ માસમાં અહીંયા મેળો લાગે છે અને આ વખતે મેળોનું આયોજન નથી। મિત્રો આપણે આવી ગયા છે ત્યારે કામનાથ મહાદેવના દર્શન કરવા। અને આ મંદિર આવેલું છે અમરેલીમાં જેસિંગપરામાં ઠેબી નદીના કાંઠે। જો મિત્રો આ પાછળ છે એ ઠેબી નદી છે અને આ છે કામનાથ મહાદેવનું મંદિર। બાગ બગીચા, છોકરાને રમવા માટે હિંચકા બધું અહીંયા છે। ક્યારેક અમરેલીમાં આવો આ મંદિરના દર્શન જરૂર કરવા આવજો। કામનાથ મહાદેવ જેસિંગપરા ઠેબી નદીના કાંઠે। તો મિત્રો આ છે ઠેબી નદી અને અત્યારે ફૂલ ભરેલી છે। તો મિત્રો શ્રાવણ મહિનો હાલે છે એટલે મહાદેવના દર્શન તો કરવા જ પડે। આપણે તો ડેલી દર્શન કરવી છે પણ આજે તમને પણ દર્શન કરાવી એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને તમને પણ મજા આવશે વિડીયો જોવાનો। અને અત્યારે અહીંયા ઘણું છે વ્યૂ જે તમને દેખાડવાનું છે। બોલો
મહાદેવ 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 હર મહાદેવ હર. બસ સારું હો. બસ જો કામનાથ દાદાના દર્શન કરવા આવ્યા છીએ અને અહીંયા વિડીયો ઉતારવા આવ્યા છીએ. મહાદેવ 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 મહાદેવ. અત્યારે આપને અહીંયા બે દાદા મળી ગયા છે અને મહાદેવના દર્શન કરવા આવ્યા છે. જય કામનાથ દાદા, જય કામનાથ દાદા, મહાદેવ. તો લ્યો દાદા, આપણે હવે ચાંદલો કરજો એક. तू अपना बना ले शंभु. नमः पार्वती पते. તો મિત્રો અહીંયા જો ઘણા નાના મોટા મંદિર છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને એની પાછળ છે એક મોટો બગીચો અને ત્યાં બધાય ફૂલના ઝાડ છે અલગ અલગ. જો મિત્રો, આ છે બગીચો. हरिओम हर 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 हर. આ છે ઠેબી નદી, અમરેલીની નદી ઠેબી નદી. અને આ છે મહાદેવની મૂર્તિ ભવ્ય. અહીંયા એક બ્રિજ હતો, ત્યાંથી આપણે મહાદેવની મૂર્તિ પાસે જવાય, પણ અત્યારે કારણોસર નથી. તો મિત્રો, નદી આખી ભરી છે અને નદીમાં પાણી પણ આવી ગયું છે, કારણ કે વરસાદ અમરેલીમાં સારો થઈ ગયો છે. અને આ છે મહાદેવ દાદાની મૂર્તિ. તો મિત્રો, આ લોકેશન ઉપર અમારા જીગરભાઈના લગ્ન હતા, ત્યારે એના લગ્નનું ફોટો શૂટિંગ કરવા પણ અમે અહીંયા આવ્યા હતા. હા, મારા લગ્નનું અહીંયા ફોટો શૂટિંગ કરવા માટે આવ્યા હતા.
અત્યારે જો કે કામકાજ ચાલુ છે એટલે બધું બંધ છે, પણ વહેલી તકે ચાલુ થઈ જશે બધું. એટલે ત્યારે તમે લોકો આવો અને આ બધો કુદરતી નજારો નિહાળો. અને મિત્રો અહીંયા બધા લોકો ઘણા પણ લગ્ન હોય તો બધા ફોટા પાડવાને આવે છે અને હરવા ફરવા માટેનું સારામાં સારું લોકેશન છે. ને ઘણા લોકો અહીંયા બેસવા આવે, દર્શન કરવા આવે છે. તો મિત્રો આ છે નદી, અને નદી ઉપર જે પુલ છે એ છે જયસિંહપરાનો પુલ, કામનાથ પુલ. ને બે પુલ છે, એક છે ઉપરનો અને એક છે નીચલો પુલ. અને અત્યારે છે એકદમ રળિયામનું વાતાવરણ, અને અહીંયા અત્યારે અમે દર્શન કરવા આવ્યા છીએ અને ફરવાની પણ બહુ મજા આવે છે. તો મિત્રો અમે કરી લીધા છે અત્યારે કામનાથ દાદાના દર્શન, અને અત્યારે મહાદેવના ચરણોમાં અને એના સાનિધ્યમાં શ્રાવણ મહિનામાં જે અત્યારે ફરવાની અને અહીંયા આનંદ લેવાની જે મજા આવે છે અમને, અને એ પણ મજા તમે પણ લઈ શકો છો. અહીંયા આવો અને દર્શન કરો, અને હરવા ફરવા પણ તમે અહીંયા આવી શકો છો. જય કામનાથ દાદા. અત્યારે તો જીગરભાઈની ઘેરે અત્યારે આવી ગયા છીએ. જીગરભાઈ બનાવે છે મસ્તીની ચા. જીગરભાઈની અત્યારે ચા પીવાની છે. ચા પીને જ પછી આનંદ આવે. વાહ ભાઈ, વાત જ વાહ. જવા દી. અને આજે જીગરભાઈના હાથની હું પહેલી વાર ચા પીવા આવ્યો છું હો. પણ ચા પીને પછી તમારે રિવ્યુ દેવાનું છે ચા કેવી પીની. હા, વાહ વાહ, પાકું નંદારું. તો જોઈ લો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ જીગરભાઈના આંગણે, અને જીગરભાઈ બનાવે છે ચા. હાલો ચા પીવા, કહુંબાની મોલ. વાહ ભાઈ વાહ, કાઠિયાવાડી કહુંબો. ઓનાની તપેલીનો સુગર હોય. કેટલું લેવો તમે સુગરભાઈ? વાહ ભાઈ વાહ જીગરભાઈ, વાહ વાહ ભાઈ વાહ, વાહ મલાઈ ઓ ઓરિજિનલ. વાહ ભાઈ વાહ. તો આ ચા બનશે ભાઈ, તોડી નાખે એવી હો. બસ બસ જીગરભાઈ, બહુ થઈ ગયું. બસ गरम चाय की प्याली हो. તો મિત્રો ચા બનીને થઈ ગઈ છે અત્યારે તૈયાર. હા, અને જીગરભાઈના આંગણે આવ્યા છીએ. નાસ્તા પાણી આપણને કરાવે છે અત્યારે. ફરાળી હો, એકદમ ફરાળી. વાહ ભાઈ વાહ જીગરભાઈ, વાહ. તમને જે અનુકૂળ આવે એ ચિરાગભાઈ તમારે લેવાનું છે. અત્યારે બધું જે છે એ જો અહીંયા તમારી સામે મૂકી દીધું છે. નાસ્તો વાહ, કરવાનો, વાહ. ચા પીવાની અને આનંદ ખૂબ ખૂબ લેવાનો. આભાર જીગરભાઈ તમારો. આભાર. મિત્રો, કામનાથ દાદાના દર્શનનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, અને તમારી પ્રતિક્રિયા આપજો. અને ભોળાનાથ દાદાના સાનિધ્યમાં જો બને તો તમે રોજ સવારમાં ઉઠીને દર્શન કરવા જાઓ, એ બધા કરતાં સારી વસ્તુ છે. જો તમારા મનમાંથી એવું થાય તો. બાકી અમરેલીમાં રહેતા હોય તો કામનાથ મહાદેવનું મંદિર તો બધાને ખબર જ છે ક્યાં આવ્યું હોય, પણ બહારથી આવ્યા હોય તો અમરેલી જયસિંહપરા શિવાજી ચોકની બાજુમાં જ કામનાથ દાદાનું મંદિર છે. એટલે જરૂર ને જરૂર અહીંયા દર્શન કરવા આવજો. અને મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને સબસ્ક્રાઈબ કરજો. જય કામનાથ દાદા, જય માતાજી મિત્રો. અને હવે આપણે મળશું આગલા બ્લોગ્સમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય ભારત.